તો હેલો ગાઈઝ, જય માતાજી બધાને. કેમ છો? મજામાં તો છો? તો મિત્રો અત્યારે આપણે પાછા વાળી આવી ગયા છીએ અને કાલે આપણે તમને તુવેર દેખાડીને તો આજે આપણે તમને હે ને આપણા પસાટે જે ધાણા રહ્યા ને એ દેખાડવાના. તો આપણું હે ને મિત્રો વાડી આવીને ગમે ત્યારે એટલે પહેલાં માતાજીને પગે લાગવાનું અને પછી તે આપણે કામે ઓળખવાનું. તો પહેલાં હાલો આપણે પગે લાગી લઈ અને પછી પસાટ બાજુ જઈને ને આપણે પસાટે ધાણા રહ્યા ને એ હું તમને ધાણા દેખાડું, બરાબર? ચાલો એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. તો હાલો મિત્રો જોઈ લો, અત્યારે આપણે પૂગી ગયા છીએ પસાટે અને આ તુરનો વિડીયો તો તમે કાલે જોઈ લીધો હોય છે. તો આજે આપણે જોઈ પસાટે જે અહીંયા આપણે તુર જે ચોમાસામાં બળી ગઈ હતી ને અને પછી પાણી ભરાણ ત્યાં આપણે હે ને ધાણા વાવેલા હે. અને આવડો તો તમે જોઈ શકો છો, આ છે રાયડો. આપણે અહીંયા કણ ઠુવો છે ને તો ઠુવા પાસે આપણે રવા દીધો છે હમણાં, એટલે આપણે વરદીની રાઈ થઈ જાય. અને બાકી તમે જોઈ લો અહીંથી દેખાય આ સાઈડ બધે. તો આપણે છે ને આ તુવેરમાં કાલે ફાલ દેખાડ્યો હતો ને આજે છે ને હું તમને આપણા બધે આ ધાણા દેખાડી દઉં. દેખાય તમને વચ્ચે આપણે પાટલામાં જે ધાણા વાવ્યા છે ને એ કીધું તમને આજે દેખાડી દઉં. તો હાલો મિત્રો, તમને એક વાત કહેવાની ભૂલાઈ જ ગઈ. આપણે DNBમાં મુલાકાત કરવા ગયા હતા ને તેમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યા હતા. તો ઇન્સ્ટાગ્રામમાંથી વિડીયો છે ને તે DNBના પેજ ઉપર સ્ટોરીમાં શેર કર્યો છે. તો તમે ન જોયું હોય ને તો મિત્રો જોઈ આવજો. અને આપણે ઇન્સ્ટાગ્રામની ID છે ને હું તમને હમણાં એક મેન્શન કરી દઈશ. તો એમાં પણ ફોલો કરવાનું ભૂલતા નહીં, ફોલો કરી વાળજો. ચાલો વિડીયોની પાછી કન્ટિન્યુ કરીએ. તો જોઈ લો મિત્રો, આવા છે ને આવા થઈ ગયા છે ધાણા જોવામાં, બરાબર? કોક ફાલ ઓલો થયો છે અને જોઈ લે પાછી એમાં ફૂટ ફાલ બાલ ને બધું છે. અને આ બાજુ તમે જોઈ શકો છો, બધી બાજુ. તો જોઈ લે આપણે હે ને એકણા આવડા દેખાય તો એકણા થોડુંક લસણ છે, પાળામાંથી લસણ વાવ્યું છે. બાકી અને આ પાટલામાં જ્યાં તુર આપણે ઓછી છે ને ત્યાં બધી ધાણાનું વાવતર કરેલું છે. અને પસાટાજી આ ઓલું શેઠા મોસમનું રહ્યું ને ત્યાં પણ આપણે બધે ધાણા વાવ્યા છે. અને આ બાજુ જોઈ લો, આ ખૂણો દેખાય ઠુવો, આપણો ઠુવો હતો ને ત્યાં કણે આપણે ઓકે રાયડોની ને ઉગ્યો હતો ને આપણે જો અહીંયા કણે, તો આપણે એ છે ને રાયડો રવા દીધો છે હમણાં. બાકી જોઈ લ્યો મિત્રો, હવે આવા કંઈક છે ધાણા. અત્યારે ધાણામાં દાણા થઈ ગયા છે આવા જુઓ. અને હજી આવો કંઈક હજી ફાલ પણ છે. તો મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરી વાળજો કેવા છે ને તે. કાલે આપણે તમને તુવેર દેખાડી હતી ને આજ કીધું તમને છે ને આપણે પસાટે જે ધાણા રહ્યા ને એ કીધું તમને દેખાડી દઉં, બરોબર? જોઈ લ્યો. ને જો મિત્રો પાળામાંથી છે ને આવી રીતના આપણે લસણ વાવેલું છે. અને આ બધું લસણ જો જ્યાં જ્યાં પાળો આપણા તુવેરમાં ખાલી છે ને ત્યાં છે ને બધે આપણે લસણ ને એવું વાવેલું છે. જો આ બાજુ દેખાય તમને બધે અહીંયા. હા મિત્રો, તુવેરમાં જ્યાં જ્યાં ખાલું છે ને ત્યાં જોઈ લો આવી રીતના છે ને આપણે લસણ વાવેલું છે. અને બાકી જ્યાં ઓલું છે ને ત્યાં આપણે વચ્ચે પાટલામાં ધાણા વાવ્યા છે. અને કાલે આપણે તુવેરમાં તમને ફાલ તો દેખાડી દીધો છે, પાછો આવો ફાલ થઈ ગયો છે. આ બાજુ પસાટ બાજુ થોડોક વધારે અને આમ બધી છે ને ત્યાં ખરી ગયો હતો ને ત્યાં પાછો ફાલ લાગી ગયો છે. તો આપણે કરવાનું છે પાણી ચાલુ, બરાબર? બાકી આ ધાણા બાણા બધી જોઈ શકો છો તમે. જોઈ લ્યો આવા કંઈક આપણા ધાણા છે. તો હાલો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું થાય. વિડીયો લાઈક કરો અને આ વિડીયોમાં ન હોય ને આ વિડીયો લાઈક કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો. તો હાલ મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. કલક બધાને જય માતાજી.